રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરના ધરમનગર વિસ્તારમાં 900થી વધુ મકાનોમાં દૂષિત પાણીની સપ્લાય થઈ રહી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। દૂષિત પાણીના કારણે બાળકો સહિત અનેક લોકો બીમાર પડી રહ્યા હોવાનું પણ જણાવ્યું છે। અનેક વખત મનપામાં ફરિયાદ કરવા છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે। સ્થાનિકોએ તાત્કાલિક શુદ્ધ પાણીની વ્યવસ્થા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। પાણીની સમસ્યા છે। પાણી ડોરું આવે ક્યારે પોઠું પાણી આવે, આપણે ભરી શકતા નથી, પાણી બીમાર પડી જાય છે। એમાં અહીંયા તો ઘણા ફરિયાદ કરી હતી પણ કોઈ ધ્યાન દેતું નથી। 8 વાગ્યાથી આવે ને 8:30 પૂરું થઈ જાય। 2-3 વખત ડોરું પાણી આવે પછી ચોખ્ખું આવે, બહુ પીવા લાયક નથી આવતું। માંદગી બહુ છે અહીંયા, અમારે ઘરે ઘરે માંદગી છે। આ પાણી પીવા છે, ખરાબ પાણી આવે ને એના હિસાબે અમને પાણી સારું દિયો અને ખરાબ પાણી આપો એટલે અમે માંદા ન પડી, બીજું કાંઈ નહીં। અમારા હિસાબે બીજા માંદા પડી જાય અમારા ઘરના। અત્યારે 2 તો છે જ માંદા। અત્યારે 1 નંબરના વોર્ડમાં છીએ અમે। અહીંયા પાણી દૂષિત પાણી બહુ જ આવે છે। ડોરું પાણી એકદમ અને ફીણવાળું પાણી આવે છે। ચીપચીપું પાણી એકદમ આવે છે, જેનાથી બચ્ચા વૃદ્ધો બધા પાણી પીને માંદા પડે છે। બીમાર બહુ જ અશક્ય બીમાર છે અહીંયા। એની હિસાબે અત્યારે અમે લોકોને સરકારને રજૂઆત કરી છે, અરજી કરી છે, પણ કોઈ પણ કંઈ ધ્યાન દેતું નથી। આવે તો ઘડીક વાર જોઈને વયા જાય છે, બાકી કોઈ જાતનું કાંઈ કોઈ અહીંયા જવાબદારી લેતું નથી। માંગ અમારે એ છે કે દૂષિત પાણી આપો છો તમે શુદ્ધ પાણી આપો અને સ્વચ્છતા તમે જાળવવાનું મેં જેમ તમે સરકાર સોસાયટીમાં તમે જાઓ છો અને સ્વચ્છતા જાળવો છો એમાં અહીંયા પણ રાખો, કેમ કે અહીંયા માણસો રહે જ છે, નથી રહેતા એમ નહીં। અહીંયા તો હજારોની ઉપર માણસો રહે છે ભાઈ અત્યારે, અને બધા ગરીબ વર્ગ જ છે, કોઈ આપણે સધર્માણા નથી। માંગ એ છે કે અમારે સ્વચ્છતા જોઈએ છે અને શુદ્ધ પાણી જોઈએ છે બસ, જેના લીધે અમારા બચ્ચા કે વૃદ્ધો કે કોઈ પણ ઘરમાં અને અન્ય સદસ્ય કોઈ પણ બીમાર ના પડે, એ જ માંગ અમારી છે।